પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન। હે અમારા સર્વશક્તિમાન પરમેશ્વર પિતાજી, હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હે પવિત્ર આત્મા, હે પવિત્ર ત્રૈક્ય એક જ પરમેશ્વર, આ સમયે જ્યારે અમે ભેગા થયા છે ત્યારે પ્રભુ માથીના પુસ્તકમાં કીધું છે કે વધારે ભેગા થાય ત્યાં પ્રભુ તમે હાજર છો। પ્રભુ અમે શ્રદ્ધા રાખીએ છીએ કે અત્યારે તમે અમારી સાથે છો। પ્રભુ આ સમયમાં પ્રભુ ક્યારે પણ તમારો અનુભવ ના થયો હોય અને ક્યારે પણ તમારી ઓળખાણ ના પડી હોય એવી આજે તમારી ઓળખાણ અમને પડે, તમારો અનુભવ આજે આ વચનો દ્વારા અમે કરી શકીએ। પવિત્ર આત્મા, અમારા એકે એકના મન અને હૃદયનો કબજો લેજો। પવિત્ર આત્મા, હું કાંઈ નહીં, મારું કાંઈ નહીં। પવિત્ર આત્મા, તમે જે ઈચ્છતા હોય તે મારા મુખે તમે બોલો। અહીંયા બેઠેલી વ્યક્તિઓ માટે અને યુટ્યુબ પર જોનાર એકે એક વ્યક્તિ માટે પવિત્ર આત્મા, તમે જે ઈચ્છતા હોય તે અહીંયા બોલો। પવિત્ર આત્મા, એડવાન્સમાં તમારો આભાર માનીએ છીએ કે આ વચનો દ્વારા પ્રભુ તમે સાયન્સ એન્ડ વન્ડર્સ સમર્થન અમને બતાયા છે, એ વચનોની પુષ્ટિ તમે કરી છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ। હોલી સ્પિરિટ, પ્લીઝ ટેક કમ્પ્લીટ કંટ્રોલ ઓફ અસ। આમેન આમેન। ઓકે, એક વચન કાઢો ને, 1 પીટર 5:5। એ જ રીતે તમે વડીલોની આજ્ઞામાં રહેજો, એ જ રીતે જુવાનો તમે વડીલોની આજ્ઞામાં રહેજો અને સૌ એકબીજા પ્રત્યે નમ્રતા ભર્યો વર્તાવ રાખજો। નમ્રતા ભર્યો વર્તાવ રાખજો, કારણ ઈશ્વર અભિમાનીઓથી વિમુખ થઈ જાય છે, અભિમાનીઓથી વિમુખ થઈ જાય છે, આપણે કૃપા વરસાવે છે, પણ નમ્ર ઉપર કૃપા વરસાવે છે। વચન શું છે? પ્રભુ અભિમાનીઓથી વિમુખ થઈ જાય છે અને નમ્ર ઉપર કૃપા વરસાવે છે। વન મોર, યાકોબ 4:6। પણ તે તો એથી વધારે કૃપા વરસાવે છે, પણ તે તો એથી વધારે કૃપા વરસાવે છે, એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે ઈશ્વર અભિમાનીઓથી વિમુખ થાય છે। ઈશ્વર અભિમાનીઓથી વિમુખ થાય છે, પણ નમ્ર ઉપર કૃપા વરસાવે છે। નમ્ર ઉપર કૃપા વરસાવે છે। 1 પીટર 5:5, યાકોબ 4:6 બંનેમાં એક જ વાક્ય આવે છે કે પ્રભુ અભિમાનીથી વિમુખ થાય છે અને નમ્ર ઉપર કૃપા વરસાવે છે। તો આજે આપણે એક કોન્સેપ્ટ, એક ખ્યાલ લઈએ કે અભિમાન કોને કહેવાય અને નમ્રતા કોને કહેવાય। ચાલો મને કહો, તમારી દ્રષ્ટિએ અભિમાન કોને કહેવાય? તોછડું બોલતો હોય, દાદાગીરી કરતો હોય, ગુસ્સો કરતો હોય, એને આપણે સામાન્ય રીતે અભિમાની કહીએ। રફલી બોલતો હોય, હા, બીજાનું માન સન્માન ના સાચવતો હોય, તો આ વ્યક્તિને આપણે કહીશું અભિમાની, એક દુનિયાવી રીતે, બરાબર? તો પછી દુનિયાવી રીતે નમ્ર વ્યક્તિ આપણે કોને કહીશું? કારણ કે વચન કહે છે પ્રભુ નમ્ર પર કૃપા ઉતારે છે। આજે જો આપણે અભિમાની અને નમ્રની એને સમજી જઈએ તો આપણા જીવનમાં નાના મોટા ચેન્જીસ કરીશું અને એ નમ્ર પર ઈસુ પ્રભુ કૃપા ઉતારે છે। તો દુનિયાવી રીતે નમ્ર વ્યક્તિ કોને કહેવાય? રાગીણીબેન, નમ્ર વ્યક્તિ કોને કહેવાય? શાંત સ્વભાવનું હોય, શાંત સ્વભાવનું હોય, ઓછું બોલતું હોય, રિસ્પેક્ટ આપે, બીજાને માન આપે, બીજાને સામેથી બોલાવે। તો આ બધી ક્વોલિટીઝ જેનામાં હોય
એને આપણે દુનિયાવી રીતે કહી શકાય કે આ વ્યક્તિ નમ્ર છે. જે લોકો લઈને પેન કે પેપર આયા હોય એ લખી લેજો, કારણ કે આ એક નાની બાબત છે જે તમને બહુ હેલ્પ કરશે. બાઇબલની રીતે હવે હું તમને બતાવું કે અભિમાની કોને કહેવાય. અત્યાર સુધી જોઈએ દુનિયાવી રીતે, પણ બાઇબલની રીતે અભિમાની કોને કહેવાય. લખો, અભિમાની કોને કહેવાય? જે વ્યક્તિ સ્વકેન્દ્રી, જે વ્યક્તિ સ્વનિર્ભરિત. સ્વકેન્દ્રી એટલે પોતાનામાં પહેલા રહે. સેલ્ફ સેન્ટર્ડ, પોતે અને સ્વનિર્ભરિત એટલે સેલ્ફ ડિપેન્ડિંગ. પોતાના પર જ આધાર રાખે, મને કોઈની જરૂર નથી, હું બધું કરી શકું છું. બાઇબલની રીતે જે વ્યક્તિ સેલ્ફ સેન્ટર્ડ, સેલ્ફ ડિપેન્ડિંગ છે એ અભિમાની છે. અને એનાથી ઊંધું જે ગોડ ડિપેન્ડિંગ, પ્રભુ પર આધારિત, ગોડ ડિપેન્ડિંગ અને ગોડ સેન્ટર્ડ, જેના જીવનમાં, જેના નિર્ણયોમાં પ્રભુ કેન્દ્ર સ્થાને છે. સો સેલ્ફ સેન્ટર્ડ અને સેલ્ફ ડિપેન્ડિંગ એ અભિમાની. ગોડ ડિપેન્ડિંગ, ગોડ સેન્ટર્ડ એ નમ્ર વ્યક્તિ. હજુ એક ફરીથી સેલ્ફ ડિપેન્ડિંગ, સેલ્ફ સેન્ટર્ડ. કોઈ પણ કામ કરવાનું હોય, કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો મારી જાત કેન્દ્રમાં, સેલ્ફ સેન્ટર્ડ. આ તો કરીશ પણ આમાં મારો ફાયદો કેટલો છે, મને શું મળશે. સેલ્ફ ડિપેન્ડિંગ, પ્રભુના નિયમો શું કહે છે, પ્રભુ શું કહે છે, નહીં, મને ગમે એ રીતે હું નિર્ણય લઈશ, મારા પર મદાર રાખીશ, મારું ભણતર, મારી ડિગ્રી. સેલ્ફ સેન્ટર્ડ અને સેલ્ફ ડિપેન્ડિંગ, આ છે અભિમાન. અને ગોડ ડિપેન્ડિંગ અને ગોડ સેન્ટર્ડ, જીવનમાં કેન્દ્ર સ્થાને કોણ? તો કે પ્રભુ. આધાર કોના પર રાખે છે? તો કે પ્રભુ. તો આ વ્યક્તિ બાઇબલની દ્રષ્ટિએ નમ્ર કહેવાય. અને અભિમાની વ્યક્તિનું એક હજી ગુણ બતાવું, સેલ્ફ એક્ઝલ્ટેશન, પોતાને ઊંચે સ્થાને ગોઠવે. આ એક અભિમાની વ્યક્તિનો ગુણ એ બાઇબલ અનુસાર. હવે આપણે વચનથી જોવાના છીએ કે આ અભિમાની અને નમ્રતા એ બાઇબલ અનુસાર કેવી રીતના. તમને ખબર છે, તમે કોઈ દિવસ આ વિચાર કર્યો છે કે તમે આ પૃથ્વી પર છો, તમે એમના પત્ની, તમે એમના પતિ, આ તમારું ગ્રાન્ડ ચાઇલ્ડ, તમારા પતિ, તમે આ જે સ્થાન પર છો, પત્નીના સ્થાન પર, પુત્રવધુના સ્થાન પર, સસરાના સ્થાન પર, સાસુના સ્થાન પર, તમે એક સમયે બેંક એમ્પ્લોયી હતા, એ કોલેજના પ્રિન્સિપાલ હતા, તમને પ્રભુએ આ જગ્યા પર મૂક્યા, તમને પ્રભુ પૃથ્વી પર લાયા. એમ જ લાયા છે? તમે ક્યારે વિચાર કર્યો છે કે તમે આ પૃથ્વી પર છો, શું કામ તમને પ્રભુએ આપ્યું છે? પ્રભુએ તમને એક ઠોસ કામ આપીને પૃથ્વી પર મોકલ્યા છે. એ કામ બતાવો. માર્ક 16મો અધ્યાય અને 15મો વચન વાંચો. પછી તેમણે તેઓને કહ્યું, તમે દુનિયામાં બધે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો. What is it? પછી તેમણે તેઓને કહ્યું, તમે દુનિયામાં બધે જઈને મારો શુભ સંદેશ ફેલાવો. તમે, ત્યાં શું લખ્યું છે? યુ. તમે. ત્યાં એવું લખ્યું છે કે ખાલી ફાધરો શુભ સંદેશ ફેલાવો, ખાલી સિસ્ટરો શુભ સંદેશ ફેલાવો, પ્રીચર્સ, પાસ્ટર્સ
તમે લોકો ખાલી શુભ સંદેશ એવું લખ્યું છે ત્યાં કેટેગરી મૂકી છે? પ્રભુ ડાયરેક્ટલી વાત કરે છે. તમે, હું વાંચું છું તો એ મને લાગુ પડે છે. પ્રભુ મને કહે છે કે જાન આખી દુનિયામાં શુભ સંદેશનો ફેલાવો કર. આ કામ પ્રભુએ આપણને આપીને અહીંયા મોકલ્યા છે. પ્રભુ કહે છે કે તમને એકે એકને આ કામ આપું છું, નાના પાયા પર કે મોટા પાયા પર. એક નાના બાળકને લઈને જો તમે એક હે મારા બાપની પ્રાર્થના એને સમજાવો તો તમે ત્યાં શું કર્યું? ઈશ્વરનું રાજ્ય ફેલાયું. શુભ સંદેશ તમે ફેલાયો કે નહીં? આપણા ઘરમાં નાના બાળકો છે, આપણા સગાવાલા છે, અડોશ પડોશ, જ્યાં મોકો મળે ત્યાં નાનો તો નાનો એક નાનો સંદેશ પ્રભુનો એ વ્યક્તિને તમે આપો અને ત્યારે તમે ઈશ્વરે આપેલું કામ કરી રહ્યા છો. અને આપણો પ્રભુ કેવો છે ખબર છે? તમે 1000 જણની આગળ પ્રીચિંગ કરો તો જ તમે સાચા ના. તમે ખાલી તમારા હસબન્ડને કે તમારા વાઈફને એક નાની વસ્તુ બાઇબલમાંથી સમજાવો અને જો એ વ્યક્તિના ગળે ઉતરી ગઈ ને એ વ્યક્તિનું જીવન બદલાઈ ગયું, ત્યાં તમે સાચો શુભ સંદેશ ફેલાઈ દીધો. ઓકે, રાઈટ? હવે આ શુભ સંદેશ ફેલાવવાનું કીધું છે એનું હજી તમને એક પુષ્ટિ આપું. 1 કોરિન્થ 6:20. તમે તમારા માલિક નથી, તમે તમારા માલિક નથી, કારણ તમને કિંમત ચૂકવીને ઈશ્વરે ખરીદેલા છે. માટે તમારા દેહ દ્વારા તમે ઈશ્વરનો મહિમા તમારા દેહ દ્વારા તમે ઈશ્વરનો મહિમા કરો. તમારા દેહ દ્વારા. આ દેહ પ્રભુએ આપ્યો છે આપણને. આપણે 24 કલાકમાંથી 12 કલાક ટીવી જોઈએ, ક્વાઇટ પોસિબલ. ફોન ઉપર 6 કલાક વાતો કરીએ, બધી દુનિયાવી વાતો, નકારાત્મક વાતો. તમારી પાસે સ્વતંત્રતા છે, જીવન તમને આપ્યું છે. પ્રભુ તમારી ગળચી પકડીને કોઈ દિવસ એમ નહીં કહે કે શુભ સંદેશનો ફેલાવો કર, આ ટીવી ના જોઈશ. પ્રભુએ તમને સ્વતંત્ર નિર્ણય શક્તિ આપી છે. ખોલો ઉપદેશમાળા 15મો અધ્યાય અને 14મું વચન. સૃષ્ટિ સમયે ઈશ્વરે માણસને બનાવીને તેને નિર્ણય કરવાની છૂટ આપી છે. જ્યારે સૃષ્ટિ બનાવીને સમજવે તે પળથી, તે ઘડીથી ઈશ્વરે માનવને સ્વતંત્ર નિર્ણય શક્તિ આપી છે. 15:14. પાપ કરવું, પુણ્ય કરવું, પ્રભુ સાથે સંબંધ રાખવો, શૈતાન સાથે સંબંધ રાખવો. સ્વતંત્રતા તમને આપી છે. હા, તમારો જે તમે નિર્ણય લીધો હશે એની અસર તો પડશે. મેં ખેતરમાં બાજરી વાવી હશે તો પાક મને બાજરીનો મળશે. ઘઉં વાયા હશે તો ઘઉંનો પાક મળશે. એવી રીતના મેં જેવા નિર્ણયો લીધા હશે એવા પરિણામો મારા જીવનમાં આવશે કે નહીં? રાઈટ? તો પ્રભુ અહીંયા 1 કોરિન્થ 6:20 કહે છે કે તમારા દેહ દ્વારા તમે ઈશ્વરને, પ્રભુને મહિમા આપો. આપણા દેહ દ્વારા પ્રભુને મહિમા આપો એટલે શું? બાઇબલના વચનોથી જેને સમજાવે, બાઇબલના વચનોથી એને સમજાવવામાં આવે. ઓકે, બાઇબલના વચનોથી વ્યક્તિને સમજાવવાનું. ઓકે, એ સિવાય પ્રભુને શોભે એવા કાર્યો પર. પ્રભુને ગમે એવા. ઓકે, અલગ અલગ રીતે આપણે પ્રભુને મહિમા આપી શકીએ છીએ. એઝ યુ સેડ, આપણા કર્મોથી, આપણા શબ્દોથી, આપણે દાન ધર્મ કરીએ છીએ, આપણે પ્રભુના વચનો લઈને લોકો સુધી જઈએ છીએ, લોકોને માફી આપીએ છીએ, લોકોને પ્રેમ કરીએ છીએ. એમણે કીધું કે કોઈ ખોટું કરે તો પણ એને પ્રેમ કરવાનું. તો અહીંયા ચોખ્ખું આપણને કામ આપ્યું છે કે શુભ સંદેશનો ફેલાવો કરો અને તમારા દેહ દ્વારા તમે પ્રભુનો મહિમા કરો. ઓકે,
આ કામ આપીને પ્રભુ આપણને અહીંયા મોકલ્યા છે. હવે એના પહેલા આપણે જોતા હતા કે અભિમાની વ્યક્તિ કોણ? તો કે સેલ્ફ સેન્ટર્ડ, સેલ્ફ ડિપેન્ડિંગ, સેલ્ફ એક્ઝોલ્ટેશન, મને જ ઊંચું ચડાવવાનું, બીજી કોઈ વ્યક્તિનું સ્થાન નહીં. અને નમ્ર વ્યક્તિ કોણ? તો કે છે ગોડ ડિપેન્ડિંગ, ગોડ સેન્ટર્ડ અને પ્રભુને એક્ઝોલ્ટેશન, પ્રભુને ઊંચા ચડાવે. આ વ્યક્તિ નમ્ર કહેવાય. ત્યાર પછી આપણે જોયું કે આપણને એક ઠોસ કામ આપીને મોકલ્યા છે. તમે કોઈ દિવસે એ વિચાર કર્યો છે કે તમને પ્રભુએ આ કામ આપ્યું છે કે જા અને શુભ સંદેશ ફેલાવ? તમને એવો વિચાર આવ્યો છે કે હું સમાજમાં, મારી સોસાયટીમાં, મારા દેવળમાં, મારા એરિયામાં, મારા સગાવાલામાં, મારા મિત્ર વર્તુળમાં હું શુભ સંદેશ ફેલાવું? તરત તમને શું વિચાર આવશે? હું આ કામ કરીશ તો લોકો મારા વિશે શું વાત કરશે? મારી મજાક ઉડાવશે? મારા વિશે લોકો મારી પાછળ શું વાત કરશે એની આપણને પહેલા પડી હોય છે, એનો વિચાર આપણને પહેલા આવે છે, અને એ છે અભિમાન. મારા વિશે શું વાત થશે? મારી લોકો ઠેકડી ઉડાડશે. એ છે બાઇબલ અનુસાર અભિમાન. દુનિયાવી રીતે નમ્ર વ્યક્તિ, હું બિચારી, હું નબળી, મને કઈ આવડતું નથી, મને બોલતા નહીં આવડે માઇક પર. આપણે એ વ્યક્તિને શું કહે છે? નમ્ર. ધ્યાનથી સાંભળજો, આ વ્યક્તિ અભિમાની છે. બાઇબલ અનુસાર જે વ્યક્તિ પોતાને બિચારી, લાચાર, નબળી, મને ના આવડે, મને તો સ્ટેજ ફિયર છે, હું માઇક પર ના બોલી શકું, હું કેવી રીતના ધર્મનો ફેલાવો કરું, એ વ્યક્તિ બાઇબલ અનુસાર, હું નથી કહેતી, બાઇબલ અનુસાર એ વ્યક્તિનામાં અભિમાન છે. કેમ? કેન્દ્રમાં હું છું. જો હું માઇક પર બોલીશ, મારી ભૂલ થશે, મારું કોઈક વચનમાં લોચો પડશે, લોકો શું કહેશે? લોકો મારી કેવી વાત કરશે? પ્રભુએ શિષ્યો પસંદ કર્યા. કેવા? અભણ, ખેડૂત, માછીમાર, જેમને કશું નહોતું આવડતું. ફરોશો હતા એ વખતે, બહુ ભણેલા ગણેલા હતા. એ લોકો શિષ્યો નહોતા. એટલે મને કશું આવડે છે કે નહીં, હું બહુ હોશિયાર છું કે નહીં, મારે બોલવામાં લોચા પડે છે, પ્રભુ કહે છે કશો જ વાંધો નહીં. પ્રભુએ મને તમને એક કામ આપ્યું છે, જા અને શુભ સંદેશ આખી દુનિયામાં ફેલાય. ચલો સેલ્ફ એક્ઝામિનેશન કરીએ. આ કામ આપણે કેટલી વાર કર્યું? 4 કલાક ટીવી જોવાનું હોય, ક્રિકેટ મેચ, 3 કલાકની એક ઇનિંગ, 3 કલાકની બીજી ઇનિંગ, વચ્ચેની જાહેરાતો મિલાઈને 7, 8, 9 કલાક કેટલા ઇઝીલી આપણે બેસીને જોઈ શકીએ છીએ. કારણ કે આપણે ભૂલી ગયા છીએ, આપણને એક કામ આપીને પ્રભુએ મોકલ્યા છે. જો આપણા શુભ સંદેશના ફેલાવાથી એક આત્મા બચે છે, એક આત્મા, તો ત્યાં પેલું વચન સાચું પડે છે, તમે તમારા માલિક નથી, તમને કિંમત ચૂકવીને ખરીદવામાં આવ્યા છે, તમારા દેહ દ્વારા પ્રભુને મહિમા આપો. ડુ યુ અગ્રી? તો આજે પ્રભુ તમારી જોડે વાત કરી રહ્યા છે, પ્રભુ મારી જોડે વાત કરી રહ્યા છે. સંકોચ, શરમ, કમ્ફર્ટ ઝોન, ઘરમાં એસીમાં બેસવાનું અને ટીવી જોવાનું કેટલું કમ્ફર્ટેબલ લાગે છે. શિષ્યો, પ્રેષિતો કેવી સ્થિતિમાં શુભ સંદેશનો ફેલાવો કરતા હતા? એ લોકો ફેલાવો કરતા હતા ત્યારે લોકો એમનો વિરોધ કરતા હતા, કોરડાથી મારતા હતા. સંત પાઉલ કહે છે કે 5 વાર મેં 39 ફટકા ખાધા છે. શાના માટે? શુભ સંદેશનો ફેલાવો કરવા માટે. અને એ જ કામ પ્રભુ તમને ને મને કહે છે કે તમે જઈને કરો. નમ્રતા અને અભિમાનને જ્યારે જોવા બેઠા છીએ ત્યારે 2 કમ્પેરિઝન કર્યા છે આપણે. ઈસુ, પ્રભુ ઈસુ
અને શૈતાન, આ બંનેમાં તફાવત શું? ઈસુ નમ્ર છે, ઈસુ નમ્ર નમ્ર છે, શૈતાન અભિમાની છે. શૈતાન અભિમાની છે. પછી સ્વકેન્દ્રી છે. શૈતાન સ્વકેન્દ્રી છે. શૈતાન સ્વકેન્દ્રી છે. ઈસુ ઈસુ ગોડ ડિપેન્ડન્ટ છે. પરમેશ્વરને મહિમા આપે છે. ઈસુ પરમેશ્વરને મહિમા આપે છે. એ કે ઈસુ એ પ્રભુ કેન્દ્રી છે, ઈશ્વર પિતા કેન્દ્રી છે. એમની યોજના પૂરી કરવા માટે એ નિસ્વાર્થ ભાવે સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવી જાય છે. અને જ્યારે પૃથ્વી પર આવી જાય છે ત્યારે ઈસુને શું મળે છે? અપમાનો, મેણા ટોણા, વજનદાર ક્રૂસ, માથે કાંટાળો તાજ, શરીર પર ફટકા, શરીર પર ઘા, લોહી નીકળી જાય છે. નિસ્વાર્થ ભાવે જ્યારે પૃથ્વી પર આવે છે ત્યારે એમને આ બધું મળે છે. અને શૈતાન એ કેવો છે? સ્વકેન્દ્રી, સેલ્ફ એક્ઝોલ્ટેશન. ખોલો યશાયા 14:12 વાંચો. ઓ પ્રભાતના તેજસ્વી તારા, ઓ પ્રભાતના તેજસ્વી તારા, તું આકાશમાંથી કેવી રીતે પડ્યો, તું આકાશમાંથી કેવી રીતે પડ્યો, પ્રજાઓને ધૂળ ચાટતી કરનાર, પ્રજાઓને ધૂળ ચાટતી કરનાર, તું સી રીતે ભોંય ચાટતો થયો. તું શી રીતે ભોંય ચાટતો થયો. અહીંયા એક વર્ણન આવે છે જે ઉપરથી નીચે પડે છે. હવે એ કોણ છે? એ કોણ છે એ આપણે ગુજરાતી બાઇબલમાં એ નામ નથી આપ્યું. પ્રોપર શબ્દ અંગ્રેજી ભાષાંતરમાં છે KJV. હા, રીડ આઇઝાયા 14:12. How art thou fallen from heaven, How art thou fallen from heaven, O Lucifer, O Lucifer. અહીંયા ચોખ્ખું નામ આપ્યું છે. ગુજરાતી બાઇબલમાં નામ નથી આપ્યું, અહીંયા નામ આપ્યું છે લુસિફર, son of the morning. son of the morning. How art thou cut down to the ground, How art thou cut down to the ground. which didst weaken the nations. ઓકે, અહીંયા હું વેટ અહીંયા હું હાઇલાઇટ શું કરું છું કે ચોખ્ખું નામ આપ્યું છે. શૈતાનનું નામ અહીંયા અંગ્રેજી બાઇબલ ચોખ્ખું મેન્શન કરે છે KJV. લુસિફર. ગુજરાતી શૈતાન કોણ? એના લક્ષણો કેવા? એ કેવો? એ કોને પ્રાયોરિટી આપે? હવે રીડ 13. For thou hast said in thine heart, For thou art has said in thy heart. એ શૈતાનના હૃદયમાં શું છે? શૈતાનના હૃદયમાં શું છે એ જાણવું છે તમારે? જીવ્યાબેન, એ શૈતાનના હૃદયમાં શું છે એ હું નથી કહેતી, વચન કહે છે. હા, I will ascend into heaven. I will. એનું ગુજરાતી વાંચો તો I will ascend into heaven. હું આકાશમાં ચડીશ. હું આકાશમાં ચડીશ. ઈશ્વરના મુખ્ય સ્થાને કોણ છે? પોતે ઈસુ ઉપરથી નીચે આયા. આ શું કહે છે? હું આકાશમાં ચડીશ. ઇંગ્લિશમાં સેકન્ડ, I will exalt my throne. I will exalt my throne. હું ઈશ્વરના નક્ષત્રો કરતા પણ મારું ઊંચું સિંહાસન. I will sit also upon the mount of the congregation. સેન્ટરમાં કોણ છે? I will sit. ગુજરાતીમાં શું છે વાંચો તો સરોજબેન. આકાશના ગુમ્મટની ટોચે દેવોની સભાના પર્વત ઉપર બેસીશ. આકાશની ટોચે અને સભાના પર્વત પર. આકાશની ટોચે અને ઈશ્વરની સભાના પર્વત પર કોણ બેસીશ? હું. તમે ઈસુનું ને શૈતાનનું તમે આખું જુઓ, બંનેનું વિચારો કેવું છે. ઈસુ આપવા માટે, જીવન આપવા માટે, શાંતિ આપવા માટે, તંદુરસ્તી આપવા માટે, સ્વર્ગ મળે એના માટે. અને બીજું આ બાજુ ચોખ્ખું વર્ણન કહે છે કે હું આકાશમાં બેસીશ,
હું પર્વત પર બેસીશ, હું એની સભામાં બેસીશ. અને હજુ 14th વાંચો. I will ascend above the heights of the clouds. એમાં શું કહે છે? હું વાદળોથી પણ ઉપર જઈશ. હું વાદળોથી પણ ઉપર જઈશ. અને મને નીચે તો રહેવું જ નથી, મારે બધે ઉપર જવું છે. અને પરાત પરનો બરોબરીઓ બનીશ. પરાત પરનો બરોબરીઓ બનીશ. પ્રભુ સાથે એ પોતાની જાતને બરોબરીઓ ગણે છે. ઓકે, બી સેટેડ. તમે જુઓ, જ્યારે લુસિફરનું વર્ણન આવ્યું ત્યારે આઈ અને ઈશ્વર પિતાની યોજના પૂરી કરવા માટે જાતને આપી દીધી, લોહી વેવડાવી દીધું, આખું જીવન આપી દીધું. તો મુખ્ય તફાવત ઈસુ અને શૈતાન વચ્ચે આ છે કે ઈસુ જીવન આપે છે. પોતાને મિટાઈ દીધી, પોતાની જાતને મિટાઈ દીધી, પોતાની હસ્તીને મિટાઈ દીધી. લોકોએ અપમાન કર્યું, થૂક્યા, ટપલા માર્યા, મહેણા ટોણા માર્યા. ક્રૂસ ઉપર જડેલા છે ત્યાંય છોડતો નથી. પેલો ચોર બાજુમાં છે કે છે તું બીજાને બચાવતો તો કે અત્યારે તારી જાતને બચાવને કે છે કે છેલ્લી ઘડી સુધી ઈસુએ માત્ર ને માત્ર ઈશ્વર પિતાની યોજનાને પૂરી કરવા માટે સહન કર્યું છે. શૈતાનના લક્ષણોમાં બતાવે છે કે મારે કોઈ નીચેનું સ્થાન જોઈતું જ નથી. મારું એક્ઝોલ્ટેશન, મને ઉચ્ચ જગ્યાએ મૂકવું છે મારે. સો આ એક આપણને વચનો દ્વારા ખબર પડે છે કે અભિમાન કોને કહેવાય અને નમ્રતા કોને કહેવાય. દુનિયાવી રીતે અભિમાની વ્યક્તિ જે બહુ જોરથી બોલતું હોય, કદાચ કોઈ પ્રોગ્રામમાં બહુ આગળ પડીને ભાગ ભજવતું હોય, કદાચ તોછડું બોલતું હોય, ગુસ્સો કરતું હોય, આપણે ફટાક દઈને કે જાને બહુ અભિમાન છે. પણ બાઇબલની રીતે અભિમાન કોણ છે? જે સેલ્ફ ડિપેન્ડિંગ છે, પોતાને ઊંચો ચડાવે છે અને બીજાને નીચા ગણે છે. તો સ્વકેન્દ્રી અને પોતાના પર નિર્ભરિત એ વ્યક્તિ અભિમાની બાઇબલની રીતે, અને ગોડ ડિપેન્ડિંગ એ વ્યક્તિ કેવી? નમ્ર. ઓકે, અહીંયા સુધી કંઈ પણ પ્રશ્ન છે? ના. સારું. હવે તમે જુઓ કે આદમ અને હેવા એ પ્રભુ સાથે રહેતા હતા, અને આદમ અને પ્રભુને તો કેટલો બધો ઘનિષ્ઠ સંબંધ હતો, બરાબર? મેં લાસ્ટ ટાઈમ વાત કરી હતી એ પ્રમાણે કે પ્રાણીઓના અને બધાના નામ પણ આદમે આપ્યા છે, રાઈટ? આ શૈતાન કેવો? સેન્ટરમાં હું, આઈ. આ શૈતાને હેવાને ભોળવી અને એનામાં એ આઈ, એ હું, સ્વકેન્દ્રી, સેલ્ફ એક્ઝોલ્ટેશન ઇન્જેક્ટ કર્યું. શૈતાને શું કર્યું? પોતાના શબ્દોનો ઉપયોગ કરીને આદમ અને હેવાને આ આઈ, હું, સ્વકેન્દ્રી, સેલ્ફ એક્ઝલ્ટેશન એ ઇન્જેક્ટ કર્યું. એ લોકો આમનામાં નાખી દીધું કે તમે આ ખાશો એટલે પ્રભુ જેવા થઈ જશો. તો આઈ એ શૈતાને આ આદમ અને હેવાની અંદર ઇન્જેક્ટ કર્યું. જ્યારે વ્યક્તિનામાં એ આઈ, હું આવી જાય, જો સવારે એ મને મળી પણ એને મને ગુડ મોર્નિંગ ના કીધું, મેં એને સ્માઈલ આપ્યું પણ એને મને સ્માઈલ ના આપ્યું. કેન્દ્રમાં કોણ? સ્ટાફમાં મીટિંગ થઈ, બધાની ટેબલ ઉપર પાણીનો ગ્લાસ મૂક્યો, પટાવાળો મારે ટેબલ પર જ પાણી મૂકવાનું ભૂલી ગયો. એ કાયમ અજડ આવું જ કરે છે. પેલો બચારો એટલો ટેન્શનમાં હતો કે પાણીનો એક ગ્લાસ મૂકવાનું રહી ગયું. પત્ની ઘરમાં બહુ બિઝી હોય, પતિ ઓફિસથી આવે, એ ઓફિસનું એક ટેન્શન લઈને આવ્યો હોય ઘરે,
પત્ની આખો દિવસ રાહ જોઈને બેઠી હોય કે સાંજે આવશે, પછી એ મારી જોડે વાત કરશે, પછી અમે લોકો બહાર જઈશું. હવે પેલો ટેન્શન લઈને આવ્યો તો સીધો એના રૂમમાં જતો રહ્યો. મમ્મી જોયું 8 વાગ્યાના ગયા હતા, હમણાં આયા પણ મારી સામે નથી જોયું. તમારા સ્માઇલમાં મને જવાબ આવી ગયો. હા, આ સાચી છે. પતિ પત્ની બાળકો મા બાપ પડોશી ચર્ચમાં મેમ્બર્સ આપણી જે કમિટી ચાલતી હોય દરેક જગ્યાએ તમે હવે એક એક્ઝામિનેશન કરજો, સેલ્ફ એક્ઝામિનેશન કરજો કે હું ક્યાં મારી જાતને સેન્ટરમાં રાખું છું. આજે એને મને સ્માઇલ ના આપ્યું હશે, કંઈક એને તકલીફ હશે, ભૂલી ગયો હશે. હવે બાઇબલ અનુસાર તમારામાં જેટલું શેતાને આદમ અને હેવામાં ઇન્જેક્ટ કર્યું આઈ એ હજી પણ ચાલી રહ્યું છે. તો એ આઈ જેટલું વધારે હશે ને એટલા ઘરમાં, ઓફિસમાં, ચર્ચમાં, પડોશીમાં, સગાવાલામાં ઝઘડા થવાના ચાન્સીસ વધી જાય છે. હું નથી કહેતી, વાંચો 13મું સુભાષિતો 13:10. અભિમાનથી તો ઝઘડો જ થાય છે, અભિમાનથી તો ઝઘડો જ થાય છે. સારી સલાહ માનવામાં ડાપણ છે. સારી સલાહ માનવામાં ડાપણ છે. તો પહેલું વાક્ય આપણા માટે મહત્વનું છે કે આલ્બર્ટભાઈ ફરીથી વાંચો. અભિમાનથી તો ઝઘડો થાય જ છે. અભિમાનથી તો ઝઘડો જ થાય છે. હવે આ છે ને એક માસ્ટર કી તરીકે આ વાક્યને લઈ લેજો. હા, અભિમાનથી તો ઝઘડો થાય જ છે. ભાર મૂકેલો છે ભાઈ, બીજો. જ આપેલો છે. હવે તમે તમારા પાસ્ટમાં થોડું યાદ કરજો કે જ્યાં તમે આઈને સેન્ટરમાં રાખ્યો હશે ને એ દિવસે ઘરમાં આર્ગ્યુમેન્ટ, બોલાચાલી, અને પછી આર્ગ્યુમેન્ટ ને બોલાચાલી ના થઈ જાય તો અહીંયા તાળું, અઠવાડિયું અબોલા, મહિનો અબોલા. બહારથી કોઈ વ્યક્તિ આવે એટલે શું લાગે? પાછું મહેમાન આવે ને ત્યારે તો ડાર્લિંગ બ્રિંગ અ ગ્લાસ ઓફ વોટર, શી હેઝ કમ. આખું એક આપણે આખું સંસારી લોકો આ કરતા હોઈએ છે. દેખાડો પણ અંદર તો બરાબર યુદ્ધ ચાલતું હોય છે. બરાબર, હાસ્યમાં અનુભવની છાંટ મને લાગે છે. બરાબર છે. ઘરની કહાની. તો આજથી આપણે ઘરની કહાનીના પાત્રો નથી, આપણે ઈશ્વરના પસંદ કરેલા, નિયુક્ત કરેલા, આપણે નિયુક્ત કર્યા છે શુભ સંદેશ ફેલાવવા માટે. અને ત્યાં પ્રભુ આજે આપણને સમજાવે છે કે જો તું સ્વકેન્દ્રી છે, તારા પર ડિપેન્ડિંગ છે, તારી જાતને ઊંચી કરે છે, તો તારામાં કોના લક્ષણ છે? fill in the blanks. અને જો તું તારી પત્નીને, તારા બાળકોને, તારા કુટુંબીજનોને, તારા અડોશી પડોશીને, તારા સગાવાલાને જો તું કેન્દ્રમાં રાખીને એમના માટે પ્રેમ ભાવ, ક્ષમા આ બધું કરે છે, તો તારામાં કોના લક્ષણો છે? ઈસુ. કારણ કે ઈસુ પોતાનું તો ક્યારેય વિચારતા જ નહોતા ને, રાઈટ? તો મારા ખ્યાલથી અભિમાન અને નમ્રતા, કારણ કે યાકોબ 6 અને 1 પીતર 5:5 ચોખ્ખું કહે છે કે પ્રભુ નમ્ર ઉપર કૃપા વરસાવે છે અને અભિમાનીથી વિમુખ થઈ જાય છે. રાઈટ? કરેક્ટ? ઓકે, તો પ્રભુનો આજે આભાર માનીએ કે આપણે નમ્રતા કોને કહેવાય, અભિમાન કોને કહેવાય, બાઇબલના વચન અનુસાર એ પવિત્ર આત્માએ સમજાવ્યું આપણને. રાઈટ? પ્રાર્થના કરીએ. ચાલો, આંખો બંધ કરો. ધન્યવાદ પ્રભુ, અત્યારે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ ઈસુ. તમે નમ્ર બન્યા અને જ્યારે તમે નમ્ર બન્યા ત્યારે તમારા પલ્લે દુઃખ, યાતના, કોરડાનો માર, વજનદાર ક્રૂસ, મહેણા, ટોણા, રોગો, શ્રાપો એ સગળું તમારામાં આવ્યું. પણ અંતે
ઈસુ તમે કિંમત ચૂકવીને અમારા માટે સ્વર્ગનો દરવાજો ખોલી દીધો છે. પ્રભુ આજે આભાર માનીએ છીએ, પવિત્ર આત્મા અમે તમારો આભાર માનીએ છીએ કે અભિમાન શું કહેવાય. યશાયાના પુસ્તકમાંથી પવિત્ર આત્મા તમે સમજાયું કે હું સ્વકેન્દ્રી, સેલ્ફ ડિપેન્ડિંગ, સેલ્ફ એક્ઝોલ્ટેશન ત્યાં શૈતાનના લક્ષણો છે. પ્રભુ તમે આ સમજાયું એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. પવિત્ર આત્મા તમે અમને શક્તિ આપો, એ નમ્રતા આપો, એ પ્રભુ કેન્દ્રી હૃદય આપો, એ પ્રભુ કેન્દ્રી નિર્ણયો અને વિચારો આપો કે જ્યાં અમે અમારા દેહ દ્વારા પ્રભુનો મહિમા કરીએ અને ઈસુએ અમને આપેલું કામ દુનિયામાં જઈને શુભ સંદેશનો ફેલાવો કરી શકીએ.